આપણે ગઈકાલે જે છે એ આર્થિક નીતિના સંદર્ભેના સિદ્ધાંતોમાં કેટલીક જે બાબતો જોઈ જેમાં આપણે આગળ જઈશું કે સરકારે જે છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારીતા એ રાજ્ય સરકાર તરફથી જે છે એ સહયોગ અથવા કાયદાકીય જે છે એ જોગવાઈ હોવી જોઈએ। બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય, સ્વસ્થ અને સ્વતંત્ર અને ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સગવડો ઊભી કરે એવી રાજ્ય સરકાર ખાસ પગલાં ભરે એવું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ સ્ત્રીઓને પ્રેગ્નન્સી એટલે કે પ્રસૂતિ સમયે જરૂરી સરકારના નીતિ નિયમ મુજબ એમને રજાઓ આપવામાં આવે, પૂરી રાહત આપવામાં આવે, કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો અને પ્રસૂતિ રજાનો ધારો એટલે કે નીતિ નિયમો જે છે એ આધીન તમામ સરકારી કર્મચારીઓને એનો લાભ આપવો જોઈએ। ગ્રેચ્યુટી ધારો એટલે કે જે વ્યક્તિ જ્યારે રિટાયર થાય છે એ પ્રમાણે એને અલગ જે છે એ મહેનતાણું આપવામાં આવે છે તે। આમ કાયદાકીય રીતે માનવીય ધોરણ મળે એવા ઉદ્દેશો જે છે એ ઘડવા જરૂરી છે। કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાના પ્રયત્નો જે છે એ રાજ્ય સરકારે કરવા જોઈએ। તેમાં ખાસ કરીને ગાયો, વાછરડા અને દુધાળા પ્રાણીઓ, ભારવાહક પશુઓની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા અને ગાયોની કતલ થતી અટકાવવી જરૂરી છે અથવા તેવા જે પ્રયાસો જે છે એ કરવા જરૂરી છે। રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, આર્થિક અસમાનતાઓને કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે એટલે કે એની મફત કાનૂની તમામ પ્રકારની જે છે એ સહયોગ જે છે એ સરકારે એને આપવો જરૂરી છે। ત્યારબાદ સેકન્ડ જે છે એ આપણે જોઈએ સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોને શૈક્ષણિક અને આર્થિક હેતુના ઉપાર્જન ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થઈ શકે છે। એટલે કે મિત્રો અહીંયા ખાસ અલગ અલગ કેટેગરી છે જે આપણે અહીંયા લખીએ છીએ અનુસૂચિત જાતિ, જેને આપણે બીસી અથવા એસસી જે છે એ કહેવામાં આવે છે। પછી ત્યારબાદ જે છે અનુસૂચિત જનજાતિ, જેને આપણે એસટી કહીએ છીએ એટલે કે આદિવાસી વિભાગ અથવા આદિવાસી કહેવામાં આવે છે તે। ત્યારબાદ જે છે બક્ષીપંચ, સામાજિક અને શૈક્ષણિક રીતે બક્ષીપંચ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, જેને ઓબીસી કહેવામાં આવે છે, અધર બેકવર્ડ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબલ, બેકવર્ડ કાસ્ટ અને શિડ્યુલ કાસ્ટ। તો અલગ અલગ સરકારે એમને બંધારણમાં મૂક્યું છે। તો અનુસૂચિત જાતિને એ 115%, આદિવાસીને 7.5% અને ઓબીસીને 27% અનામત આપવામાં આવી છે। એટલે કે એનું શોષણ ક્યાંય ન થાય, ગેરરીતિ ન થાય, જ્યારે પણ સરકારી ભરતી કરવામાં આવે ત્યારે આ મુજબ જે છે એ એની ભરતી થવી જોઈએ। અને કદાચ તમને એવું લાગે છે કે અહીંયા
રાજ્ય સરકારે કોઈ ક્લાર્કને કે જે પણ પરીક્ષાના માધ્યમથી ભરતી કરી હોય અને અન્યાય થતો એમ લાગે તો તમે ન્યાય મેળવવા માટે એ જે તે સ્ટેટની કોર્ટ જે છે ત્યાં તમે અરજી કરી ન્યાય મેળવી શકો છો. એટલે કે અહીંયા એનું નુકસાન શોષણ ન થાય, જે પણ કેટેગરીમાં આવતો હોય એ તમામ કેટેગરીનો લાભ એને મળવો જોઈએ. એ વ્યક્તિ ભણેલી હોવી જોઈએ, કાયદાકીય રીતે તમામ પાસાઓમાંથી વ્યક્તિ પસાર થયેલી હોવી જોઈએ, તો જે છે એ આ જાતિના લોકોને લાભ કરતા ગણવામાં આવે છે. જેમ કે તમે જોયું કે આપણે 2015માં હાર્દિક પટેલે જે બિન અનામતની માગણી ઘણા બધા જે સવર્ણ જાતિના લોકો જે છે આ જાતિ સિવાયના, તો એને 2015થી દેશમાં અને જે તે સ્ટેટની અંદર એણે આંદોલન કર્યું અને આજે દેશની અંદર 10% જે છે એ અનામત આપવામાં આવ્યું છે, જે આવા રાષ્ટ્રીય કાર્યકર હોવાના કારણે આપણને બધાને અને આવનારી પેઢીને જેનો સીધો જે છે એ લાભ થયો છે. આ મિત્રોને તો થયો છે અથવા આ જાતિમાં આવતા હોય એને થયો છે, પણ જે સવર્ણ લોકો છે એને પણ બંધારણ મુજબ એ સંસદમાં એ કાયદો પસાર કરી 10% જે છે અનામત વર્તમાનમાં આપવામાં આવે છે, જેને આપણે બિન અનામત કહીશું. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળે અથવા મળી રહે તે રીતે રાજ્ય પ્રયત્નો કરવાનો છે. આ તો સાચી છે. ગુજરાતમાં જે પણ જનતા છે એ તમામ નાગરિકોને પોતાનો ન્યાય મળે, જ્યાં શોષણ થતું હોય, અન્યાય થતો હોય તો ન્યાય મેળવવા માટે એ સતત પ્રયત્ન કરે છે અને એના માધ્યમથી એને ન્યાય મળવો જરૂરી છે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરવા જોઈએ. એટલે કે લગ્ન પછી લગ્ન વિચ્છેદ એટલે જે છૂટાછેડા છે એ છૂટાછેડામાં જે બંને પતિ પત્ની જે છે એ કોર્ટમાં જાય અને જે વ્યક્તિને દાખલા તરીકે પતિને પત્ની ફાવતી નથી અથવા એની ચાળે કંઈક અણબનાવ બને છે અને છૂટાછેડા પતિ માગે છે, તો એ કોર્ટના માધ્યમથી સરકાર એવું કે દર મહિને એ તમારી ધર્મપત્ની એટલે કે જે બહેન છે એ બહેનને 5,000 રૂપિયાનું ભરણ પોષણ આપવું પડશે, ત્યારે તમને છૂટાછેડા આપવા તૈયાર છીએ. તો સરકારના માધ્યમથી એને છૂટાછેડા આપી દેવામાં આવે, પણ એને દર મહિને જે છે 5,000 પોતાનું ભરણ પોષણ કરવા, કારણ કે કદાચ એને બાળકો પણ હોય, બાળક ન પણ હોય તો પણ જે છે સરકારના નીતિ નિયમ આધીન એ વ્યક્તિને જે છે કામ કરવું પડે છે. એટલે કે એને આ પ્રમાણે જે છે એ છૂટાછેડામાં 5,000 એટલે વર્ષે 60,000 રૂપિયા જે છે વળતર પેટે આપવા પડે છે. સગીરો એટલે કે નાની વયના બાળકો જે છે અથવા યુવાનો જે છે નાની વયના, જેને આપણે કહીશું કિશોરો, એને તમે ક્યારે પણ શોષણ વિરુદ્ધ કામ કરી શકતા નથી. દત્તક વિધાન, કોઈનું બાળક તમારે લેવું છે અથવા તમારે પેઢી માટે રાખવું છે તો સરકારના જે નીતિ નિયમો છે, સ્ટેટમેન્ટ છે, પછી નોટરી કરવી પડે, સરકારના અધીન એના નિયમ છે, તો જ તમે દત્તક લઈ એ બાળકનો લાઈફ ટાઈમ સુધી તમારે ઉછેર કરવાનો અથવા તમામ પ્રકારની સગવડો પૂરી પાડવાની રહેશે. પછી વસિયતનામું, ક્યારેક પોતાની સંપત્તિ જે છે એ પોતાના છોકરાને અથવા તો જે બીજી રીતે કોઈ સંપત્તિ હોય તો તમારે જે છે તમારા ગયા પછી એના કોઈ ડોક્યુમેન્ટ, પ્રૂફ ડોક્યુમેન્ટ હોય અને એના માધ્યમથી એને તમામ પ્રકારની વસિયત એટલે જમીન, સંપત્તિ જે પણ છે એને લખી દેવામાં આવે છે. ક્યારેક તમે જુઓ કે આપણે પતિ પત્નીને સંપત્તિ વધારે હોય
અને આકસ્મિક રીતે અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો એ સંપત્તિ કોની? તો એની પેઢીના જે માણસો છે, એના વારસદારો જે છે, એ વારસદારોમાં કોઈ એવું પ્રૂફ રજૂ કરે કોર્ટમાં, એ પ્રૂફના માધ્યમથી એ તમામ સંપત્તિ જે છે એ સરકાર એ જે તે પેઢીના વ્યક્તિને આપી દેવામાં આવે છે. અથવા તો જીવતા જોગ એ વ્યક્તિ છે વશ્યતનામું પોતાના સિવાયના બીજા કોઈ અન્ય સંબંધી કે અન્ય કોઈ ધર્મની વ્યક્તિને અથવા ગમે ત્યારે ગમે ત્યાં દાન કરી શકે છે એવું લખાણ કરીને પણ આપી શકે છે. તો એ વશ્યતનામામાં હોય તોય ન પણ હોય તો એની પેઢીને એનો લાભ મળે છે. કદાચ એની પેઢીમાં કોઈ માણસ ન હોય તો સરકાર હસ્તક એ એની સંપત્તિ ગણી લેવામાં આવે છે. કહેવાનો ઉદ્દેશ, આ તમામ પ્રકારની સંપત્તિ એ ના કાયદા નીતિ નિયમો એક સરખા હોવા જોઈએ. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ય થાય. વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવી જોઈએ. એટલે કે છે સૌ કોઈ નાગરિકને તમામ પ્રકારના હકો પ્રાપ્ય થાય. વૃદ્ધાવસ્થા દરમિયાન થોડુંક પેન્શન આવે અથવા આર્થિક સહાય મળે. અમંગલ પ્રસંગે એટલે કે મૃત્યુ પામ્યા પછી જ્યારે આવા વિધિ વિધાનો જે આવે છે, હિન્દુ ધર્મમાં, ઇસ્લામ, દરેક ધર્મની અંદર વિધિ વિધાનો આવતા હોય છે, એ પ્રમાણે એને આર્થિક સહયોગ કરવો જોઈએ. વિના વાકે વેઠવી પડતી તંગીના કારણે, ક્યારેક અત્યારે જે કોરોના છે તમે જોઈ શકો છો કે લગભગ એપ્રિલથી ઓગસ્ટ 20 ઓગસ્ટ સુધી વર્તમાન ન્યૂઝ પ્રમાણે 2 કરોડ લોકોએ પોતાની નોકરી જે છે એ ગુમાવી છે. અને વર્તમાન શૈક્ષણિક જે સંસ્થાઓ છે એની અંદર શિક્ષણ ઉપર સીધી એની વિપરીત અસર જોવા મળે છે. ત્યારબાદ રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો, નવો મુદ્દો ત્રીજો, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરે તો તેઓ સ્વરાજ એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમની જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપી શકે છે. એટલે કે આજે ગુજરાતમાં ઘણી બધી ગ્રામ પંચાયતો છે, એને તમામ પ્રકારનો સહયોગ કરવો જોઈએ. કેન્દ્ર સરકારથી રાજ્ય સરકાર, ટુ ડિસ્ટ્રિક્ટ, ટુ તાલુકો, ટુ ગ્રામ પંચાયત, તો તમામ પ્રકારની સગવડ મળે તો એનો વિકાસ જે છે એ વધુ થઈ શકે છે. અને એના પોતાના જે અધિકારો છે એ અધિકારો આપવા જરૂરી છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે એવી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે છે. કારણ કે આપણા દેશની અંદર જે પણ કોર્ટ છે, તાબાની કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એ રાજકારણથી અલગ સ્વતંત્ર છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિને ઉચ્ચ નીચનો વ્યક્તિ ગણવામાં આવતો નથી. સમાન કાયદા અધીન એને પોતાના હકો જે છે એ આપવામાં આવે છે એવી બંધારણમાં જોગવાઈ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ, સંધિઓને લગતી ફરજો પ્રત્યેના આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનો લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાના પ્રયત્ન રાજ્ય કરશે અને તેમાં અગ્રિમ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. એટલે કે છે બે દેશો વચ્ચે સંધિ એટલે કરાર આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવું જોઈએ. વેપાર માટે વિશેષ ખાસ
રોજગારી માટે અને આપણા દેશમાં ખાસ કરીને વિદેશી લોકો જે મૂડીરોકાણ કરે, ઉદ્યોગપતિઓ મૂડીરોકાણ કરે આપણા દેશમાં, તો એટલા લોકોને વધારે રોજગારી મળે તો એ દેશને સૌથી વધારે વિકસિતની હરોળમાં લઈ જઈ શકે. તો આવા રાજ્યોને અગ્રમી એટલે આગળ પડતું સ્થાન આપવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. આપણે જોઈએ કે વર્તમાનમાં 29 રાજ્યો જે છે જેમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત ફર્સ્ટ આવે છે. તેનો મતલબ છે કે આપણે મૂડીરોકાણ વિદેશી વધુ છે, લોકોને રોજગારી વધારે પ્રાપ્ય થાય છે છેલ્લા 1 વર્ષને માઇનસ કરતાં. તો તમામ દ્રષ્ટિએ ઇન્ડિયાની અંદર ગુજરાત જે છે ઔદ્યોગિક દ્રષ્ટિએ ટોપ લેવલે છે. એનો મતલબ એવો થયો કે આપણે સૌથી વધુમાં વધુ એ ઉદ્યોગો તરફ વધારે પ્રયાણ કરી રહ્યા છે. આગળનો પોઈન્ટ, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના પ્રારંભ થયાના 10 વર્ષની અંદર મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. એ હવે મૂળભૂત હક બન્યો છે. એટલે કે શરૂઆતમાં 10 વર્ષ સુધી આ કામ કરવાનું હતું, પણ હવે ઓનગોઈંગ એટલે કે વર્તમાનમાં પણ એને આપણે ફરજિયાત બનાવી દીધું છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. એટલે ક્યાંય પણ આપણે દેશની સંપત્તિ, રાજ્યની સંપત્તિમાં નુકસાન થતું હોય તો અટકાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ચોરી થતી હોય, લૂંટફાટ થતું હોય, જે દેશને આધીન હોય, દાખલા કે દેશમાં જે તાજ મહાલ છે એ દેશની સંપત્તિ ગણવામાં આવે છે. રાષ્ટ્રીય કિલ્લો જે છે લાલ કિલ્લો, કુતુબ મિનાર, આ રાષ્ટ્રીય જોગ માટે જે છે પાટણની રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, એવા કેટલાક રાષ્ટ્રીય જોગ જે છે જેને આપણે ખાસ સાચવવાની જવાબદારી આપણી બધાની છે. તો આપણે જ્યારે પણ છીએ તો આપણે નુકસાન ન કરીએ. પ્રવાસ દરમિયાન જેનું ધ્યાન રાખીશું, પણ બીજા કોઈ નુકસાન કરે તો એને આપણે ફરજ પણ કહીશું, કારણ કે દરેક જગ્યાએ એની સૂચનાઓ લખેલી જ હોય છે. એ રીતે આપણે ત્યાં વર્તન કરવાનું રહેશે. એ આપણી બધાની ફરજ છે. આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. કે લોકોનું આરોગ્ય જેટલું વધારે સુધરે એટલો તમને મને સીધો જે છે એ ફાયદો થવાની સંભાવના રહેશે. લોકોનું આરોગ્ય, પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે અને જાહેર આરોગ્ય જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણે છે. આજે તમે જો ચોમાસું છે, જ્યાં પણ ગટરો ઉભરાય, સાફ સફાઈનું કામ જે છે એ જે તે જિલ્લામાં, તાલુકામાં અથવા જેના અંડરમાં આવતું હોય એ તમામ સરકારી કર્મચારીઓના માધ્યમથી એને સાફ સફાઈ આજે આપણને સેવા આપે છે. તો એક સારી સેવા છે કે જે લોકોનું આરોગ્ય સુધરે, જીવન ધોરણ ઊંચું આવે અને રોગોનું પ્રમાણ ઘટે એવા સતત જે તે રાજ્યના સરકાર આધીન જે છે એના પગલાં ભરવામાં આવે છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે રાજ્ય પ્રતિબંધ મૂકવાના પ્રયાસો કરે છે. જેને દારૂ કહીશું, જે વધારે નુકસાનકારક છે તો એનો પ્રતિબંધ આપણે ગુજરાતમાં તો છે જ, પણ એ વધારે એનો ઉપયોગ ન કરે અને જે ઉપયોગ કરે છે એને યોગ્ય સજા થાય એવા પ્રયત્નો કરવા જરૂરી છે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ ને નશાયુક્ત પદાર્થો ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જે આમ જનતાને નુકસાનકારક વધુ જોવા મળે છે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસો કરે.
દેશના જંગલો ને વન સૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય કરશે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલે કે વધુમાં વધુ પર્યાવરણ શુદ્ધિકરણ કરે, પ્રદૂષણનો ઘટાડો થાય તો દેશને જે છે એનો સીધો ફાયદો જે છે એ થઈ શકે છે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું થાય અથવા પ્રાપ્ય થાય. નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓની પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યને કરવામાં જણાવેલ છે. એટલે કહેવાનો મારો ઉદ્દેશ એ છે કે વધુમાં વધુ સામાજિક સાંસ્કૃતિક વિકાસ થાય, માણસ તંદુરસ્તી બક્ષે, મનોરંજનની સુવિધાઓ મેળવે, અન્ય પોતાની પળો જે છે નવરાશની પળોમાં સારું કામ કરી શકે, એન્જોયનું કામ કરી શકે એવી રાજ્ય સરકારના માધ્યમથી સુવિધાઓ જે છે એ હોવી જરૂરી છે. અને આજે ધીમે ધીમે તમે જો ગામડામાંથી શહેર તરફ જે સ્થળાંતર થઈ રહ્યું છે એનું કારણ છે કે શહેરની અંદર લગભગ તમામ આંતરમાળખાકીય સુવિધાઓ જે આપણને મળે છે, જેમ કે પરિવહન, સંદેશા વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ, મનોરંજન, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ વ્યવસ્થા, આ તમામ પ્રકારની રોજગારી, ઉદ્યોગો, આ તમામ પ્રકારની સુવિધા હોવાના કારણે આજે ગામડામાંથી શહેર તરફનું સ્થળાંતર જોવા મળે છે. આનું કારણ છે કે લોકોનું જીવન ધોરણ શહેર તરફ વધારે આકર્ષાયું છે, તમામ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ વધવાને કારણે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવા સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. એટલે કે વધુમાં વધુ લોકોનું કલ્યાણ થાય એવા દેશના મહત્ત્વના પ્રયત્નો છે, જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ. મિત્રો ધ્યાન રાખજો, વિકેન્દ્રીકરણ એટલે શું? દિલ્હીમાંથી જે રૂપિયો આવે છે એ સીધો સ્ટેટ સરકારને મળે, સ્ટેટ સરકારમાંથી જે છે એટલે કે રાજ્યમાં, દિલ્હીમાંથી રાજ્યમાં, રાજ્યમાંથી જિલ્લામાં, જિલ્લામાંથી તાલુકામાં અને તાલુકામાંથી ગ્રામ પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, આ તમામ જગ્યાએ રૂપિયો જાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય એને કહીશું વિકેન્દ્રીકરણ. દરેક પોતાના નાના મોટો ઉદ્યોગ કરે અથવા તો રોજગારી મળે, જેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જે નરેન્દ્ર મોદી સાહેબનો મુખ્ય ઉદ્દેશ પણ આ જ છે કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ, કેન્દ્રીકરણ નહીં. કેન્દ્રીકરણ એટલે મુઠ્ઠીભર લોકો જોડે જ જે છે એ બિઝનેસ અને રોજગારી મળે અથવા વધુ રૂપિયા મળે. વિકેન્દ્રીકરણ એટલે ગામડાનો છેવાડાનો વ્યક્તિ અથવા શહેરનો છેવાડાનો વ્યક્તિ, જે પણ વ્યક્તિ ભણેલી ન હોય કે ભણેલી હોય તમામને રોજગારી મળે, જેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવશે. એટલે કે પોતાનું જીવન ધોરણ ચલાવી શકે એટલા રૂપિયા એને મળે એને આપણે કહીશું વિકેન્દ્રીકરણ. નાના નાના લઘુ ઉદ્યોગોમાં પણ એને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો છે. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ સહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત, કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. એટલે કે એમને વધુમાં વધુ ફાયદા થાય, નુકસાન ન ભોગવે અને સમાજને વધુમાં વધુ ફાયદો થાય, શોષણમાંથી મુક્ત રહે એવા પ્રયત્નો છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ રાજ્ય સરકાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. એટલે કે ઇન્ડિયાની વર્તમાન 194 યોજનાઓ છે, જેમાં સ્ટેટ સરકાર જેટલી બને એટલી વધુ યોજનાનો લાભ લે અને એમાં ગુજરાતની જેટલી પણ જનતા છે, જે તે સ્ટેટની જે જનતા છે એને પૂરેપૂરો ઉપયોગ મળે એવા જે છે એ દેશના અને જે તે સ્ટેટની સરકારને હોવો જરૂરી છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોને ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ રાજ્ય કરે એવી અપેક્ષા છે. નબળા જે છે એસસી, એસટી, ઓબીસી એ સિવાયના પણ ઘણી જાતિના લોકો છે, એ તમામને લાભ મળે તો એ જે છે પોતાની પગભર થઈ શકે, પોતાનું જીવન ધોરણ આગળ લાવી શકે, ઉચ્ચ જીવન ધોરણ જીવી શકે એવા જે છે પ્રયત્નો કરવા જોઈએ. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે, સામાજિક આર્થિક સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક
ન્યાય સમાજ વ્યવસ્થાનું સપનું સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવે છે. એટલે માત્ર રાજકારણ નહીં, સમાજ એટલે સોશિયલ, આર્થિક એટલે ઇકોનોમિક્સ, નાણાકીય બાબત, જ્યાં દરેકને મળે, દરેકનું કલ્યાણ થાય, રોજગારી મળે એવા પ્રયત્નો રાજ્ય સરકારે કરવાના રહેશે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. એટલે ખૂબ જ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી કે તેઓ એકબીજાને પૂરક બને છે. એટલે કે વધુમાં એવું કહ્યું છે કે વધુમાં વધુ લોકોને ફાયદો થાય તેવા વિશેષ પ્રયત્નો છે. તો દરેક મિત્રોએ આ પાઠ જે છે એ પૂર્ણ થાય છે. તો એમાં આવતા તમામ પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયમાં જે છે એ તમારે લખવાના રહેશે. MCQ, ખાલી જગ્યાઓ, જોડકા, મુદ્દાસર, ટૂંકા પ્રશ્નો, તમામ પ્રશ્નો જે છે એ તમારે એક નોટમાં લખવાના રહેશે. અને જે પણ વાંચતા ન આવડે શબ્દો પેન્સિલથી લખી રાખવાના, જેથી કરીને પ્રારંભ સ્કૂલમાં જેને આપણે સમજાવીશું. બાકીનું જે છે એ નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.